જામનગર ટેકાના ભાવે મગફળી ખરીદીનો થયો પ્રારંભ। જામનગર જિલ્લામાં હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 12 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ। જામનગર તાલુકામાં 19,000 ખેડૂતોની થઈ છે નોંધણી। 1452 રૂપિયા પ્રતિ મણ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। સૌપ્રથમ 50 ખેડૂતોને પ્રથમ દિવસે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા માટે બોલાવવામાં આવ્યા। સવારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, વાઇસ ચેરમેન હિરેન કોટેચા, ડાયરેક્ટરો રહ્યા ઉપસ્થિત। ખેડૂતોને મોઢા મીઠા કરાવી ટેકાના ભાવે મગફળી ખરીદીની મહાનુભાવોના હસ્તે થઈ શુભ શરૂઆત। અગાઉ જાહેરાત કર્યા મુજબ તારીખ 9 ના રોજ આજે ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે, ત્યારે રાજ્ય સરકારે 15,000 કરોડથી વધારે જણસીઓની ખરીદી કરવા મગફળી, મગ, અડદ, સોયાબીન ની ટેકાના ભાવે ખરીદી કરવાની જ્યારે જાહેરાત કરી હતી, ત્યારે તારીખ 9 ના રોજ આજે મગફળીની ખરીદી માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે શરૂ કરી છે। ત્યારે હું આ તકે સમયબદ્ધ જ્યારે ખરીદી ચાલુ થઈ છે ત્યારે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ખેડૂતોને પણ મગફળીના 1452 રૂપિયા મણના જ્યારે ખરીદી કરવા તે ખેડૂત પણ આનંદમાં છે, અને ખેડૂતોને પણ હું વિનંતી કરું છું કે આ મગફળી જ્યારે ખેડૂતોને જ્યાં સુધી મગફળી હશે ત્યાં સુધી દરેકની મગફળીઓ લેવામાં આવશે। કોઈ ખેડૂતોને ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે રજીસ્ટ્રેશન થયું છે એ લોકોનું બધેનું પણ અહીંયા સમાવેશ કરી દેવામાં આવશે। એટલે ખેડૂતોને મારી વિનંતી છે, કોઈ ખોટી અફવાઓ કે ઓલામાં નહીં દે, અને પોતાને કાંઈ કોઈ કારણ હોય તો અહીં માર્કેટિંગ યાર્ડ ખાતે અમારી ઓફિસ છે, અમારો સંપર્ક કરજો, જેથી તાત્કાલિક નિર્ણય થઈ શકે અને કોઈ ખેડૂતો હેરાન ન થાય।